નમસ્તે, હું અતુલ દવે. સાહેબ, જિંદગીમાં મેં જાડી ચામડીના લોકો બહુ જોયા, જેમને કોઈ જાતનો ફરક ન પડે. પરંતુ જગન્નાથ મંદિરના જે વહીવટકર્તાઓ છે એના જેટલા જાડી ચામડીના લોકો મેં ક્યાંય નથી જોયા સાહેબ. કોર્પોરેશને ભાડે આપેલી જમીન જેની કિંમત કરોડોમાં છે, એ જમીન તમામ નીતિ નિયમો નેવે મૂકી અને બારોબાર, અને એ પણ એક મુસ્લિમને પધરાવી દીધી સાહેબ. હિંમત તો જુઓ લોકોની. અને અનેક રજૂઆતો વિરોધ છતાં લોકોના પેટનું પાણી નથી હલતું. આજે મારે જે આની મુખ્ય બાબત છે ને એ વિષય ઉપર થોડી વાત કરવી છે. જમીન ભાડે આપનાર અને લેનાર એ બંને પાત્રો છે ને એ ફક્ત સાઈડ હીરો છે. આપનાર છે મંદિરના મહંત દિલીપદાસજી અને લેનાર છે યાસીન ગનીભાઈ ઘાંચી. હકીકતમાં આ બે લોકો ખાલી સહયોગ કરવા આવ્યા છે. પૈસાનો જે તમામ વ્યવહાર થયો છે એ વ્યવહાર જગન્નાથ મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને એચએસ હોટલવાળા ગ્રુપના માલિક ઉસ્માન ઘાંચી સાથે થયો છે, વચ્ચે થયો છે. આ જમીન ચોપડે ભલે 7,75,00,000 આપી, આ તદ્દન વાહિયાત વાત છે. આ સોદો 7,75,00,000 થયો જ નથી. આ સોદો એનાથી 4 થી 5 ગણી કિંમતમાં થયો છે સાહેબ. અને જો મારી વાત ખોટી હોય તો આ વિડીયોના માધ્યમથી હું મહેન્દ્ર ઝા અને ઉસ્માનભાઈ ઘાંચીને જાહેર વિનંતી કરું છું કે બંને જણા આ બાબતે લાઈવ નાર્કો ટેસ્ટ કરાવે. એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે સાહેબ. જો આ સોદો 7,75,00,000 જે ચોપડે લેવામાં આવી છે એ રકમમાં જ થયો છે ને એવું સાબિત થશે ને, તો હું આ જીવન જગન્નાથ મંદિરમાં રોજ 2 કલાક આવીને ઝાડુ મારીશ. અને જો આ સોદો હું કહું છું એ રકમમાં થયો હોય ને તો તાત્કાલિક આ બાબતે ફરિયાદ દાખલ થવી જોઈએ. જો મહેન્દ્ર ઝા અને ઉસ્માન ઘાંચી સાચા હોય અને મારી વાત ખોટી હોય, જો ખરેખર 7,75,00,000 સોદો કર્યો હોય તો આવો 2 જણા નાર્કો ટેસ્ટ કરાયો. સાહેબ, આ એક જમીન નથી આપી, આ જમીન 1.25 ચોરસ મીટર જમીન છે ને એના 7 ભાગ પાડવામાં આવ્યા છે. અને 7 ભાગમાંથી 3 ભાગની જમીન જગન્નાથ મંદિર ટ્રસ્ટે એચએસ હોટલવાળા ગ્રુપને આપી છે. પરંતુ જે દસ્તાવેજ થયો છે રજીસ્ટર એ એક જ ભાગનો થયો છે. 2 ભાગના 50% થી વધુ રકમ ચૂકવાઈ ગઈ છે. પરંતુ આ પહેલા ભાગમાં ડખો થયો ને એટલે બીજા 2 ભાગના દસ્તાવેજ નથી થયા. અને આ પૈસા કોઈ ચોપડે નથી. કેટલા પૈસા આપ્યા, ક્યારે આપ્યા અને ક્યારે લીધા એ તો શ્રીમાન મહેન્દ્રભાઈ ઝા એટલે કે લેનાર અને શ્રી ઉસ્માન ઘાંચી એટલે કે આપનાર જાણે. બાકી આ સોદાથી હિન્દુ સમાજની લાગણી દુભાણી છે, તમામ નીતિ નિયમો નેવે મૂકાણા છે અને જગન્નાથ મંદિરને કરોડોનું નુકસાન થયું છે. 2 નંબરના પૈસા કોની તિજોરીમાં ગયા, કોના ભાગ